સુપરફાસ્ટ 100 ન્યૂઝની શરૂઆત કરીએ। લોકસભા ચૂંટણી ટાણે જ ભાજપમાં આંતરિક ભડકો। વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારનું રાજીનામું। ભાજપના આંતરિક પ્રશ્નોને લઈને ચૂંટણી સમયે રાજીનામું ધર્યું। ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યા બાદ કહ્યું કે અંતરાત્માનો અવાજ સાંભળીને રાજીનામું આપ્યું છે। લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી। વડોદરા ભાજપમાં ભડકા વચ્ચે કેતન ઇનામદારે પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા। કહ્યું પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે, ભાજપમાં માન સન્માન નથી જળવાતા। ભાજપના આંતરિક ઉકળાટ વચ્ચે ઇનામદારે કહ્યું કે પાર્ટીમાં રજૂઆત કરીએ છતાં નિરાકરણ નથી આવતું। પક્ષ છોડીને ગયેલા નેતાઓની ઘર વાપસીથી નારાજગી। કેતન ઇનામદારને લઈને સૌથી મોટા સમાચાર। સીએમ અને પાટીલે ઇનામદાર સાથે કરી વર્ચ્યુઅલી બેઠક। કેતન ઇનામદાર ગાંધીનગર જવા રવાના થયા। ઇનામદારે કહ્યું મારી લાગણી છે, મારું રાજીનામું ભાજપ સ્વીકારે। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કેતન ઇનામદાર સાથે કરી મુલાકાત। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે અહીંથી નીકળતો હતો એટલે મળવા માટે આવ્યો। કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે બોલવાનું ટાળ્યું। કેતન ઇનામદારના રાજીનામા બાદ ભાજપમાં હલચલ તેજ। પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને મળી બેઠક। વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પાટીલે યોજી બેઠક। ઇનામદારના રાજીનામાને લઈને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન। કહ્યું જે નક્કી કરશે તે પાર્ટી નક્કી કરશે। કોઈ પણ વ્યક્તિ નારાજ હોય તો વ્યક્ત કરી શકે છે। પક્ષના નીતિ નિયમ મુજબ નિર્ણય થશે। કેતન ઇનામદારના ભાજપની ભરતી પ્રક્રિયાથી નારાજગીને લઈને પાટીલે કહ્યું ભાજપમાં કોને લેવા એ પાર્ટી નક્કી કરશે, કોઈ ધારાસભ્ય નહીં। કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે વડોદરા જિલ્લા પ્રમુખ નિશાળિયાએ કહ્યું કે મીડિયાના માધ્યમથી મને રાજીનામાની જાણ થઈ, મારી તબિયત હાલ સારી નથી। વડોદરા ભાજપમાં ભડકા બાદ સતીશ નિશાળિયાએ કહ્યું કે કેતન ઇનામદારને સમજાવવાના પ્રયાસ ચાલુ છે। પ્રભારી રાજેશ પાઠક ઇનામદારને સમજાવી રહ્યા છે। કેતન ઇનામદારના રાજીનામાને લઈને સાંસદ રંજનબેનની પ્રતિક્રિયા। કહ્યું ઇનામદારે રાજીનામું આપ્યું તે મીડિયાથી ખબર પડી। હું ગઈકાલ સુધી કેતન ઇનામદાર સાથે સંપર્કમાં હતી। ભાજપમાં આંતરિક ભડકા વચ્ચે રંજનબેન ભટ્ટે કહ્યું કે વડોદરામાં હાલ માહોલ સારો છે। આજે ફોન પર વાત કર્યા બાદ હકીકત જણાવીશ। સાંસદ પરબત પટેલની ઇનામદારના રાજીનામાને લઈને પ્રતિક્રિયા। નારાજગીનો કોઈ વિષય નથી। કેતનભાઈની નારાજગી કોઈ એકાદ પૂરતી હોઈ શકે, નારાજગીનો બીજો કોઈ વિષય નથી। કેતન ઇનામદારના રાજીનામા પર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની પ્રતિક્રિયા। કેતનભાઈનું રાજીનામું તેમનો અંગત વિષય, બધા સાથે મળીને કામ કરીએ છીએ, કોઈની નારાજગી નથી હોતી। ઇનામદારના રાજીનામા પર પૂર્વ મંત્રી કીર્તિસિંહે કહ્યું કે ધારાસભ્યએ રાજીનામું આપ્યું એ પાર્ટીનો વિષય, કેતનભાઈનું નિવેદન તેમનો અંગત વિચાર, કોઈપણ પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ શકે। કેતન ઇનામદાર મુદ્દે ભૂષણ ભટ્ટની પ્રતિક્રિયા। ભાજપ પાર્ટી નહીં પરિવાર છે, પરિવારમાં મનભેદ હોય, મતભેદ નહીં। નારાજ સભ્યોને મનાવી લેવાશે। ભાજપનો ભરતી મેળો આગળ વધતો રહેશે। પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આકરા તેવર। મધુ શ્રીવાસ્તવ લોકસભાની ચૂંટણી પહેલા થયા સક્રિય। રંજન ભટ્ટ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાનું આહવાન કર્યું। મધુ શ્રીવાસ્તવે કહ્યું રંજન ભટ્ટ સંસદ સભ્યને લાયક નથી। હું વિધાનસભા લોકસભા બંને ચૂંટણી લડીશ। પ્રજા પર રૂઆબ કરતી બેનને શીખવાડવાનો છે સબક। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર। દંડ અને દંડાના જોરે ચાલતી આ સરકાર છે। કેતનભાઈ પહેલા જ કહી ચૂક્યા છે કે પાર્ટીમાં શું ચાલે છે। મનીષ દોશીએ કહ્યું કે પક્ષપલટાના દોરમાં જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે ભેદભાવ। વેલકમ પાર્ટીઓ ચાલે છે, લોકોના પ્રશ્નો ભૂલાઈ ગયા છે। વડોદરા ભાજપમાં ભયંકર અસંતોષ। સાવલી તાલુકા પંચાયતની બોડી આપશે રાજીનામું। તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાલજી રબારીએ આપ્યું રાજીનામું। કેતન ઇનામદારના સમર્થનમાં રાજીનામા। રાજીનામા બાદ સાવલીમાં કેતન ઇનામદારના નિવાસસ્થાને સમર્થકો ઉમટ્યા। ભાજપના 5000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી। કેતન ઇનામદારની નારાજગી પાછળ ભાજપનો ભરતી મેળો જવાબદાર હોવાની ચર્ચા। કુલદીપસિંહ રાહુલજીને પાર્ટીમાં પ્રવેશ આપતા ઇનામદાર નારાજ। ભરતી મેળાથી નારાજ થઈને આપ્યું રાજીનામું। ભાજપે લોકસભા ચૂંટણીમાં કુલદીપ રાહુલજીને સોંપી છે જવાબદારીઓ। કેતન ઇનામદારની મનાઈ છતાં પણ પાર્ટીમાં પ્રવેશ આપતા બળાપો। સમગ્ર મામલે રંજન ભટ્ટ મધ્યસ્થી કરે તેવી સંભાવના। વિસાવદરમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ગાંધીનગર પહોંચી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે કરી મુલાકાત। વિસાવદરની પેટા ચૂંટણી સંદર્ભે કરી મુલાકાત। પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાયા। ડીસાના લેબજી ઠાકોરની ભાજપમાં ઘર વાપસી। લેબજી ઠાકોર સહિત બનાસકાંઠાના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા।
લોકસભાની ચૂંટણીની બેઠક વહેંચણીને લઈને બિહારમાં રાજકીય ઘમાસાણ. પશુપતિ પારસની પાર્ટીને એક પણ સીટ ન મળતા કેન્દ્રીય મંત્રી અને આરએલજેપીના નેતા પશુપતિ પારસે મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. બિહારમાં એનડીએમાં એક પણ બેઠક ન મળતા પશુપતિ પારસ નારાજ. પશુપતિ પારસે કહ્યું, એનડીએ અમને એક પણ સીટ ન આપી, અમારી સાથે અન્યાય થયો છે. બિહારમાં ચિરાગ પાસવાનના પક્ષ એલજેપી રામવિલાસ પાસવાનને 5 બેઠકો ફાળવાઈ છે. કેરળમાં વડાપ્રધાન મોદીનો રોડ શો. પલક્કડમાં પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. ભાજપના ઉમેદવારોની ત્રીજી યાદી ગમે ત્યારે આવી શકે. દિલ્હીમાં મોડી રાત સુધી થયું મૂર્તિયાઓ પર મંથન. 8 રાજ્યોની લોકસભા બેઠકો પર ઉમેદવારોને લઈને મંથન. ગુજરાતની બાકી રહેલી 4 બેઠકો પર પણ થઈ ચર્ચા. જૂનાગઢ, અમરેલી, મહેસાણા, સુરેન્દ્રનગરના નામ છે બાકી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ, હરિયાણાના નામોની થઈ ચર્ચા. ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્રના ઉમેદવારો માટે પણ થયું મંથન. દિલ્હીમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મળી બેઠક. લોકસભા ચૂંટણી માટેના 100 ઉમેદવારો પર થયું મંથન. ગુજરાતની 17 બેઠકો માટેના ઉમેદવારો માટે પણ મંથન. રોહન ગુપ્તાના સ્થાને અન્ય કયા ઉમેદવારને ઉતારવા તે પણ કરાઈ ચર્ચા. કોંગ્રેસમાં અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોકડું ગૂંચવાયું. નવા ઉમેદવાર મુદ્દે આજે દિલ્હીમાં થશે મંથન. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર. બીજી તરફ અમિત નાયકે ચૂંટણી લડવાની દર્શાવી ઈચ્છા. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. આ સમગ્ર મામલે રોહન ગુપ્તાનું નિવેદન, મારે નથી લડવું, પણ મને હેરાન કરાયો. રોહન ગુપ્તાએ કહ્યું કે મારા પિતા અત્યારે તેમની તબિયત નાદુરસ્ત છે. મારા પિતા માટે આ નિર્ણય ખૂબ જ કપરો છે. મેં તેને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેમણે મને ચૂંટણી લડવા માટે ના કહી. રોહન ગુપ્તાએ કહ્યું, હું ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ છું. 2022માં જેમના કારણે પાર્ટી હારી તે નેતા ટ્વીટ કરે છે. મારે કહેવું છે, જે સાથે ન ઉભા રહી શકે તે વિરોધ તો ન કરે. રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકની પ્રતિક્રિયા. અમે ઈચ્છીએ છીએ કે રોહન ગુપ્તા ચૂંટણી લડે. વિચારણા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય. રોહન ગુપ્તાની ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે મનીષ દોશીનું નિવેદન. પિતાની નાદુરસ્ત તબિયતને કારણે રોહન ગુપ્તાનો નિર્ણય. અમે પક્ષ સાથે બેઠક કરીશું અને ઉમેદવારની પસંદગી કરીશું. તાપી ભાજપના હોદ્દેદારોની ઘર વાપસી. ભાજપના 3 હોદ્દેદારો ફરી કોંગ્રેસમાં જોડાયા. અરવિંદ ચૌધરી, કેવજી ચૌધરી, મનીષ ગામિત કોંગ્રેસમાં જોડાયા. મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના કાર્યક્રમમાં કોંગ્રેસમાં જોડાયા. આમ આદમી પાર્ટીના સભ્યપદેથી ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ ભરત કોટીલાનું રાજીનામું. ભરત કોટીલા આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી સંભાવના. આપમાંથી રાજીનામા બાદ ભરત કોટીલાએ સંદેશ ન્યૂઝ સાથે કરી વાતચીત. ભાજપમાંથી મને ઓફર છે. આગામી સપ્તાહ સુધીમાં ભાજપમાં જોડાઈશ. આપમાં બધું હેન્ડલિંગ દિલ્હીથી થાય છે. આપમાં સંકલનનો અભાવ. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રોડ રસ્તાને લઈને લગાવાયું અગલી બાર ખાડા સરકારનો પોસ્ટર. અજાણ્યા વ્યક્તિએ પોસ્ટર લગાવીને રોષ વ્યક્ત કર્યો. તો લોકસભાની ચૂંટણીમાં 17 ગામના લોકોની મતદાન બહિષ્કારની ચીમકી. તળાજા તાલુકાની ગ્રામ પંચાયતે બહિષ્કારને લઈને ઠરાવ કર્યો. વિવિધ મુદ્દાઓને લઈને ગ્રામજનોમાં રોષ. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ વધુ એક ફરિયાદ. પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પાટીદાર દીકરીઓ પર આપ્યું હતું વિવાદિત નિવેદન. જામનગરમાં યુરિયા ખાતરને લઈને પર્દાફાશ. ખાતર ખેડૂત પાસે જવાને બદલે ઔદ્યોગિક ક્ષેત્રમાં પહોંચ્યું. દેવજી હિરજી દીપેશ મંગે નામના પિતાપુત્ર સામે ખેતીવાડી વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી. ચૂંટણી પહેલા પાટણમાં સ્થાનિક મુદ્દા નિવારણની માંગ. સાંતલપુરના સ્થાનિક પ્રશ્નોની સોશિયલ મીડિયામાં ઉઠી માંગ. સરપંચો યુવાનોએ વોટ્સએપ સ્ટેટસ દ્વારા માંગ રજૂ કરી. તાપીના ડોલવણમાં હત્યાને પગલે સજ્જડ બંધ. ડોલવણમાં યુવકની હત્યા બાદ થયો હતો હોબાળો. 24 વર્ષીય અંકુર ચૌધરીની હત્યાને બદલે આજે સંપૂર્ણ બંધ. પરપ્રાંતીય શખ્સે અંકુર ચૌધરીની હત્યા કરી હતી. દસ્તાવેજ નોંધણીના નવા પરિપત્રનો વકીલો દ્વારા વિરોધ. વેરાવળ બાર એસોસિએશને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સરકાર પરિપત્ર પરત ખેંચે અથવા તો રદ કરવાની રજૂઆત કરી. પાલનપુરમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર જાગ્યું. કમાલપુરાથી નાની બજારનો રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી. છેલ્લા 4 વર્ષથી હાલાકીનો અંત આવ્યો. રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો.
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને કારણે સ્થાનિકો પરેશાન. તરણેતર મંદિરની બાજુમાં ખોદકામ શરૂ કરતા મંદિરને નુકસાન. બ્લાસ્ટિંગથી મંદિર સહિત ધર્મશાળાની દિવાલોમાં તિરાડો. ખનન માફિયાઓ પર તાત્કાલિક પગલાં લેવા માટે મુખ્યમંત્રીને રજૂઆત. રાજકોટમાં મહિલા કોર્પોરેટર્સના પતિઓના કૌભાંડનો કેસ. ઓડી ભાડે આપવાના કૌભાંડમાં વધુ એક ખુલાસો. કોર્પોરેટરના પતિ કવા ગોલતરના ભાઈ વિરમનું નામ ખુલ્યું. રાજકોટમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવામાં મનપાની ઢીલી નીતિ. ઓડીઓ ભાડે આપ્યાનું ખુલ્યું પણ ફરિયાદ ન નોંધાવી. સરકારી આવાસમાં પણ કોર્પોરેટરના પતિઓએ આચર્યા કૌભાંડ. રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી 13 થી વધુ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. જેલ પ્રશાસને 20 થી વધારે કેદીઓને જેલમાંથી છૂટા કરવા માટે દરખાસ્ત કરી હતી, જેમાંથી 14 કેદીઓની મુક્તિની મળી મંજૂરી. અમદાવાદમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસમાં વધારો. ગરમી વચ્ચે સ્વાઇન ફ્લૂની પણ દસ્તક. એક જ સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયા. દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવને લઈને દર્શનાર્થીઓ માટે વિવિધ સુવિધાઓની આખરી ઓપ. પરિસરમાં તડકાથી બચવા મંડપ લગાવાયા. ભીડને લઈને ધક્કા મુક્કીથી બચવા માટે બેરિકેડિંગ નખાયા. ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટે છે મંદિરમાં.